શ્રેઢી સમેશન 1/n⁻p એ p greater than 1 માટે અભિસારી અને p greater than or equal to 1 માટે અપસારી છે. સોરી, મિસ્ટેક છે, જેમાં p<1 માટે છે. p<1 માટે અભિસારી કીધું છે અને p greater than or equal to 1 માટે અપસારી કીધું છે. તો બંને કન્ડિશન આપણે પહેલા જોઈશું, વિકલ્પ 1 અને 2. પહેલા વિકલ્પ 1, ધારો કે Sn is equals to summation k from 1 to infinite 1/k⁻p. n ને તમે k કહી શકો છો. k⁻p is equals to 1/1p plus 1/2p plus 1/3p plus 1/4p 1/5p plus 1/6p plus 1/7p પ્લસ, હવે જો 7, હવે તમે જોશો તો પદમાં બબેનો વધારો થતો જાય છે. અહીંયા સિંગલ છે, અહીંયા 2 છે, અહીંયા 4 થશે, પછી એવી રીતે અહીંયા 8 સુધી થઈ જશે, પછી આપણે અહીંયા r પદ સુધી થશે. બરોબર. હવે 1/l લેસ દેન 1/1l⁻p પ્લસ 1/2p પ્લસ 1/2p. હવે નીચે તમે જોશો તો હવે 4 આવશે. 1/4p પ્લસ 1/4p પ્લસ 1/4p પ્લસ 1/4p પ્લસ, હવે જો 8 આવશે, પછી કેટલા આવશે? 2, જો આ 2p છે, બરોબર, એટલે 2 ની 2 ઘાત કરો તો અહીં 4, 2 ની 3 ઘાત કરો તો 8, 2 ની 4 ઘાત કરો તો 16, બરોબર. એટલે એના પછીનું જે પદ આવશે એ 16 આવશે. એના પછીનું પદ આવશે અપ ટુ 100, ક્યાં સુધીનું આવશે? n સુધીનું આવશે. is equals to 1/l⁻p plus 2/2p પ્લસ, અહીંયા જો આપણી પાસે કેટલા છે એક સરખા પદ, તો કે 4. 4/4p, આપણી પાસે 8 પદ છે, 8/8p પ્લસ અપ ટુ 100, ક્યાં સુધી? r પદ સુધી. હવે Sn<1 માટે પ્લસ 2 અહીંયા 1/1p એટલે કે 1 થશે, પ્લસ 2/2p પ્લસ 2/2p નો વર્ગ, પછી 2/2p નો ઘન, એટલે આવી આપણે એક સિક્વન્સ એટલે કે એક સિરીઝ બની જશે, જેની ઇક્વેશન નંબર 1 આપીશું. તો લખાય કે ઇક્વેશન નંબર 1 ની જમણી બાજુની જે શ્રેઢી છે 1/2p(r−1) સામાન્ય ગુણોત્તર અને પ્રથમ પદ 1 વાળી સમગુણોત્તર શ્રેઢી છે. Sn<1 minus 2/2p n 1 minus 2/2p, આ રીતે એની શ્રેઢી બનશે સમગુણોત્તર વાળી. એટલે ઉપર અને એટલે અંશ અને છેદમાં તમે જોશો તો એક પદ કોમન આવે છે, 1 minus 2/2p લેસ દેન 1 minus 2/2p લેસ દેન 1 minus 2. હવે અહીંયા તમે જોઈશો તો અંશ અને છેદમાં જે આધાર છે તે 2 છે, તો જે 2p અંશમાં જાય તો -p થશે, એટલે આ રીતે. ઓકે. હવે આમ Sn એ સમમિત વધતી શ્રેણી છે, તેથી લિમિટ n →∞ Sn નું જે અસ્તિત્વ છે, ઓકે, તેથી શ્રેઢી જે છે આપણી એ સમેશન 1/n⁻p આપણી અભિસારી થશે, કારણ કે વધતી સમમિત શ્રેણી છે. વિકલ્પ નંબર 2 માં આપણે p=1 લઈશું. p=1 માટે Sn is equals to summation 1 to n
1/n⁻p is equals to summation 1 from n 1/n. હવે આપણે આને n પદ સુધી લખવું હોય તો 1/1 + 1/2 + 1/3 + 1/4 + n પદ સુધી લખાશે. હવે આપણે બબેના અને 1 2 અને 4 કૌંસ એટલે કે 4 પદ, પછી 8 પદ, પછી 16 પદ, એ રીતે આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. બરોબર. 1/1 + 1/2 + 1/4 + 1/4 + 1/8 + 1/8 + 1/8 + 1/8 એટલે n+1 સુધીનું. ઓકે. Sn greater than 1, 1/2 + 1/2 એટલે n+1 પદ સુધી થશે. એટલે આપણે એની સિક્વન્સ કઈ રીતે બનશે? 1 + n/2 વાળી બનશે. n બરાબર તમારી કિંમત મૂકતી જવાની 1 થી અનંત સુધીની. બંને સાઈડ આપણે લિમિટ મૂકીશું n to ઇન્ફિનિટીની. એટલે આપણે Sn નો જે આન્સર આવશે તે કેવો આવશે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ આવે એટલે કેવી શ્રેઢી હોય? અપસારી. ઓકે. હવે વિકલ્પ નંબર 3 જેમાં કીધું છે p<1. p<1 માટે n ની કિંમત 2 અથવા 2 કરતાં મોટી લેવી પડે. જેમાંથી નેચરલ નંબરમાંથી 1 નહીં લેવાનો, કારણ કે 1 લઈશું તો આપણી જે શ્રેઢી છે બરોબર તે 1/1 વાળા સ્વરૂપવાળી થઈ જશે. એટલે આન્સર આપણને 1 આવશે. એટલે નેચરલ નંબરમાંથી 1 સિવાયની કોઈ પણ સંખ્યા લેવાની, 1 નથી લેવાની. એટલે -1 કરેલો છે. n⁻p < n⁻1 is equals to n. હવે આપણે બંને સાઈડ આપણે એને ભાગાકારમાં લઈએ તો જે ઇક્વાલિટી આપણી છે લેસ ધેન, બરોબર, સોરી ગ્રેટર ધેન, લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જશે. એટલે સમેશન લગાડતા તે કેવી થઈ જશે? અપસારી. તો n⁻p વાળું સ્વરૂપ પણ કેવું થઈ જશે? અપસારી. ત્યારબાદ એક એક્ઝામ્પલ, સાબિત કરો કે શ્રેઢી 1/2 × 3 + 1/3 × 4 + 1/4 × 5 + 1/5 × 6 અભિસારી છે. તો અભિસારી છે એનો મતલબ એવો થયો કે 1/n⁻p વાળું સ્વરૂપ બતાવીએ આપણે. સાબિત કરો કે an ઇઝ ઇક્વલ્સ ટુ આ રીતનું કંઈક આપણી પાસે સ્વરૂપ મળે છે. જુઓ તો n+1 અને n+2, n બરાબર 1 to ઇન્ફાઇનાઇટ. એટલે આને સ્વરૂપને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. ઓકે. 1/n² વાળું, અને આને આપણે bn પણ કહી શકીએ. p બરાબર 2 હોવાથી પ્રથમ પદ જે આપણું છે તે કેટલું છે? 2. p બરાબર 2 હોવાથી સમેશન bn બરાબર સમેશન 1/n² એ અભિસારી શ્રેઢી છે. એટલે સરખામણી કસોટીને આધારે સમેશન an પણ કેવું થશે? અભિસારી. કારણ કે bn અભિસારી હોય તો an પણ કેવું હોય? અભિસારી. ત્યારબાદ એક શ્રેઢી છે 1 - 1/2² + 1/3² 1 - 4² + 1 - 5² -1 - 6² up to so on ના અભિસરણની ચર્ચા કરો. તો સૌથી પહેલા આપણે સિક્વન્સ બનાવીશું an બરાબર -1n-1 ના છેદમાં n² વાળી આપણી સિક્વન્સ થશે. n બરાબર તમે કિંમત મૂકશો 1 2 3 up to so on એટલે તમને આ રીતનું કંઈક સ્વરૂપ મળશે. તેથી bn બરાબર સમેશન an, એટલે આપણે તો સરખામણી કસોટી જ બતાવવાની છે, અભિસારી બતાવવાનું છે. એટલે an અને bn ને આપણે ઇક્વલ બતાવવા પડશે. પછી ભલે માઇનસ આવે પણ મોડ્યુલસ આપણે લગાડતા તે કેવું થઈ જશે? પ્લસ. એટલે -1 n-1/n² ને આપણે મોડ્યુલસમાં લેતા એટલે ઇઝ ઇક્વલ્સ ટુ n 1/n². તો p બરાબર તો 2 છે આપણી પાસે, બરોબર. એટલે સમેશન bn એ કેવું છે? અભિસારી શ્રેઢી થશે. તો સમેશન bn જે છે એ અભિસારી હોય તો સમેશન an સરખામણી કસોટીના આધારે કેવું થશે? અભિસારી. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 3, શ્રેઢી 1
નો ક્યુબ પ્લસ 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ પ્લસ 4 ક્યુબ પ્લસ n ક્યુબ અભિસરણની ચર્ચા કરવાની છે. સમેશન an ઇઝ ઇક્વલ્સ ટુ n ક્યુબ, એ તો દેખીતી જ વાત છે, કારણ કે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ અપ ટુ n છે, બધાની કોમન ઘાત છે 3, તો ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન 1 બાય n ની -3. અહીં p ઇઝ ઇક્વલ્સ ટુ -3 લેસ દેન 1 હોવાથી શ્રેઢી સમેશન an કેવું થશે? અપસારી, કારણ કે 1 બાય n નું કેટલી ઘાત છે જુઓ તો n ની -3 છે, પરંતુ આપણે તમને જે 3 વિકલ્પમાં ત્રીજો જે વિકલ્પ હતો એમાં લખેલું હતું કે 1 નેચરલ નંબરમાંથી 1 બાદ કરવાનો, એટલે કે 2 થી શરૂઆત થાય. આપણી પાસે એમ p ની કિંમત -3 છે, એટલે કે તે અપસારી, p ની કિંમત જે છે તે -3 છે, એટલે કે 1 કરતાં નાની હોય, બરોબર, તો તે કેવું હોય? અપસારી હોય. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 4, 1/2 પ્લસ 2/5 પ્લસ 3/10 પ્લસ 4/17 પ્લસ 5/26 અપ ટુ સો ઓન n બાય n સ્ક્વેર પ્લસ 1. તમને સિક્વન્સ આપી દીધેલી છે ઓલરેડી, તેને આપણે an કહીશું. bn બરાબર કયું સ્વરૂપ થશે? 1/n. તો a બાય n ના છેદમાં b બાય n કરીએ તો n સ્ક્વેરના છેદમાં, એટલે અહીંયા આપણે n સ્ક્વેર આવશે, ખરેખર તો n આપેલું છે પણ એ n સ્ક્વેર આવશે, સોરી, એ 1/n જ આવશે, 1/n. an ના છેદમાં bn કરીશું એટલે આપણને આવું કંઈક સ્વરૂપ મળશે. બંને બાજુ આપણે લિમિટ લગાડી દઈશું. ઓકે, લિમિટ લગાડતા હવે જો આપણી પાસે અહીંયા n સ્ક્વેર છે અને અહીંયા આપણે n સ્ક્વેર પ્લસ 1 છે, તો અહીંયા કંઈક ફરક પડે છે. કેમ? શું કરવાનું? આપણે અંશ અને છેદમાં 1/n સ્ક્વેર વડે ભાગી દેવાનું, જેથી કરીને આપણને જવાબ ઇન્ફિનિટી ન મળે. એટલે આપણે n ની કિંમત ઇન્ફિનિટી મૂકી દઈએ તો આપણે આન્સર કેટલો આવશે? 1, પણ 0 આવશે નહીં. 0 નથી આવતો, 1 આવે છે. 1 આવે, p ની કિંમત 1 આવતી હોય તો શું હોય? અપસારી હોય. તો વ્યવહારિક કસોટી સરખામણીના આધારે bn અપસારી હોય તો સમેશન an પણ કેવું હોય? અપસારી થશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ 5માં શ્રેઢી તમને આપેલી છે સમેશન 2n/3n 3n પ્લસ 1 ના અભિસરણની ચર્ચા કરો. તમને ઓલરેડી અહીંયા તમને એક સિક્વન્સ આપેલી જ છે. હવે આપણી પાસે બીજી સિક્વન્સ થશે 1/n સ્ક્વેર વાળી, તો ઇઝ ઇક્વલ્સ ટુ a બાય n ના છેદમાં b બાય n. એ રીતે આપણે દર્શાવીશું a બાય n ના છેદમાં b બાય n વાળું સ્વરૂપ. ત્યારબાદ બંને સાઈડ આપણે લિમિટ આપી દઈશું. લિમિટ આપશું, પરંતુ અહીંયા જો અંશ અને છેદમાં n ક્યુબ છે તો આપણે અંશ અને છેદમાં n ક્યુબ વડે આપણે ભાગી દઈશું, એટલે આન્સર 2 મળશે, પણ 0 મળશે નહીં. 2 મળે એટલે શું થશે? p ની કિંમત તો 2 હોવાથી સમેશન bn કેવું થશે? અભિસારી શ્રેઢી થશે. તો સમેશન bn જો અભિસારી હોય તો વ્યવહારુ સરખામણી કસોટીને આધારે સમેશન an પણ કેવું થશે? અભિસારી. સમેશન એક્ઝામ્પલ નંબર 6, સમેશન 3n-2/4n સ્ક્વેર પ્લસ 1. અહીં તમને an ની કિંમત આપેલી છે અને bn ની કિંમત લેવાની, તેથી bn ની કિંમત કેટલી થશે? 1/n વાળી થશે. હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી an ના છેદમાં bn ઇઝ ઇક્વલ્સ ટુ લિમિટ, એટલે બોથ સાઈડ આપણે લિમિટ લગાડી દેવાની છે. an ના છેદમાં bn કરીને બંને બાજુ લિમિટ લગાડતા, એટલે 1 આવે છે, 0 આવતું નથી. તો 1 આવે એનો મતલબ શું થયો? કે તે અપસારી છે. તો વ્યવહારુ કસોટીને આધારે આપેલી શ્રેઢી અપસારી છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 7, સમેશન √n-1/n સ્ક્વેર પ્લસ 1. અહીં an ઇઝ ઇક્વલ્સ ટુ √n-1/n સ્ક્વેર પ્લસ 1 છે, તેથી bn ઇઝ ઇક્વલ્સ ટુ 1/n 3/2 લેતા. હવે બોથ સાઈડ આપણે લિમિટ લગાડીશું an ના છેદમાં bn કરીને. લિમિટ લગાડતા 0 થાય નહીં, તો કેવું હોય? અપસારિત થવાનું ને, અભિસારિત થશે, કારણ કે p નું જે સ્વરૂપ છે આપણી પાસે તે કેટલું છે? 3/2.
અહીંયા જો 1/n² અને 1/n², 1/√n અને છેદમાં 1/n² એટલે 3/2 વાળું સ્વરૂપ થશે, 0 વાળું થશે નહીં. એટલે આપણી જે કસોટી છે તે કેવી થશે? વ્યવહારુ સમેશન bn અભિસારી.